માનનીય ધારાસભ્યશ્રીને કે પોતે 1 વર્ષથી છે તો એની જવાબદારી છે કાળાવડની ગ્રામ પંચાયતનું કામ બંધ છે એ ચાલુ કરવું જોઈએ। એવી રીતે તાલુકામાં જ્યાં જ્યાં એ કામની વાતો કરે છે એ કામ હવે એને કરાવવા જોઈએ। અને અત્યારે હાલ ગોપાલભાઈના ચાટોકારો બની ગયા છે। આવી રીતે જો તમે વર્તન કરશો તો તમે અપ નહીં થઈ શકો અને કદાચ આ તમારી શેલી વિધાનસભાના ધારાસભ્ય રહેશો। જે માણા એક બૂથનો એજન્ટ ન ગોતી શકતો હોય, જે માણાને બોલતા ન આવડતું હોય, જે માણાને સમજતા ન આવડતું હોય, એવા લોકોને ન હોય એવા હોદ્દા આપી દીધા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ ગુજરાતની અંદર ચર્ચામાં આવનાર પાટીદાર અનામત આંદોલન સમિતિના સક્રિય કાર્યકર્તાથી ધારાસભ્ય સુધીની ઓળખ ધરાવનાર ગોપાલ ઇટાલિયા હવે વિવાદોના ઘેરાની અંદર આવ્યા છે। વિસાવદરના જ કેટલાક આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને તેમની સાથે રહેનારા એક સમયના સાથી કાર્યકરો એ ગોપાલ ઇટાલિયાની સામે મોરચો માંડ્યો છે। ન માત્ર સાથી કાર્યકર્તાઓ પરંતુ પૂર્વ મંત્રી અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય કનુ પાલાળાએ પણ મોરચો માંડ્યો છે। શું છે આખી ઘટના અને કેમ ગોપાલ ઇટાલિયાની મુશ્કેલીમાં હવે વધારો થવાની શક્યતાઓ છે, વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં। સ્વર્ગસ્થ કેશુબાપાના નામે ગુજરાતની રાજનીતિની અંદર ઇતિહાસના પન્નાઓ ઉઠાવી લો। દરેક ચૂંટણીની અંદર ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ખૂણે એ તેમના નામની ચર્ચાઓ થતી હોય છે, પરંતુ ગુજરાતની એક વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન સતત કેશુબાપાના નામની ચર્ચાઓ થઈ અને એ ચૂંટણી હતી વિસાવદરની। વિસાવદરની પેટા ચૂંટણી જ્યારથી પૂરી થઈ છે ત્યારથી સતત ગોપાલ ઇટાલિયા વિસ્તારના ધારાસભ્ય બન્યા છે ત્યારથી ચર્ચાની અંદર રહ્યા છે। અને ચર્ચા પાછળનું કારણ તો કે દરેક થોડા સમયના અંતરે તેમના વિસ્તારની અંદરથી તેમના સાથી મિત્રો એક બાદ એક રાજીનામાઓ આપવા, નારાજગીઓ વ્યક્ત થવી અને આ તમામની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયાને તેમના જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કનુ પાલાળા કે જેમને એક ચેતવણી આપી છે। ગોપાલ ઇટાલિયાને ચેતવણી આપતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં નિવેદન પણ આપ્યું અને આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાની સાથે રહી ચૂકેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જેઓએ પણ ગોપાલ ઇટાલિયાને લઈને નિવેદન આપ્યું હતું। પક્ષની અંદર આંતરિક કલે છે અને ગોપાલ ઇટાલિયાના નજીકના અને ખાસ કહેવાતા જેમણે પક્ષ માટે ક્યારે કામ નથી કર્યું તેમને સંગઠનની અંદર હોદ્દાઓ મળે છે, જેમણે પક્ષ માટે પોતાના ચપ્પલ ઘસી નાખ્યા છે તેમને કોઈ પણ જગ્યાએ હોદ્દા મળતા નથી। ગંભીર આરોપ ગોપાલ ઇટાલિયાની સામે ત્યાં સુધી પણ લગાવવામાં આવ્યા છે કે જે સમયે તમારે વિધાનસભાની ચૂંટણી લડવી હતી એ દરમિયાન તમને ટેકેદારો નહોતા મળતા, એ સમયે તમને ટેકેદારો આપનારા જે લોકો હતા એમને સંગઠનની અંદર કોઈ હોદ્દા ન મળ્યા, એમને કોઈ ચૂંટણીમાં ટિકિટ ન મળી અને જે ગોપાલ ઇટાલિયાની વાહવાહી કરતા હતા એમને જ હોદ્દા અને એમને ટિકિટો આપવામાં આવી। સાંભળો ગુજરાતની અંદર પેટા ચૂંટણીની જીત બાદ ચર્ચામાં આવેલા ગોપાલ ઇટાલિયાની વિધાનસભા વિસાવદરની અંદર થઈ રહેલી આંતરિક કલે અને બબાલને। વિસાવદરના આપના ધારાસભ્ય માન્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા જુનાગઢ જિલ્લા સંકલનની બેઠકમાં છેલ્લા 6-7 મહિનાથી જ્યારે જાય છે ત્યારે બહાર નીકળીને પત્રકારોના મોઢે એવી વાતો કરતા હોય છે કે કાળાવડમાં કનુભાઈ ભાલાળા કેબિનેટ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત નથી, એવી રીતે 7-8 ગામ ગણાવતા હોય, ત્યાં આ નથી, પેલું નથી, આ નથી, એવું બધું ગણાવતા હોય છે। પોતે ધારાસભ્ય છે પણ હું મારા કાળાવડ પૂરતી વાત કરું તો કાળાવડની અંદર જૂની ગ્રામ પંચાયત છે, કોમ્યુનિટી હોલ છે, 2 સહકારીના મોટા ગોડાઉન છે, આંબેડકર ભવન છે અને 4 વર્ષ પહેલા નવી તાલુકા પંચાયત મંજૂર થઈ છે અને એ તાલુકા પંચાયતમાં 2 કોન્ટ્રાક્ટરો બદલી ગયા। નબળું કામ થતું હોવાને કારણે કાળાવડમાં એવું કામ થઈ શકે નહીં
એટલે એ કોન્ટ્રાક્ટ 2 બદલ્યા ને 1 વર્ષ દિવસથી હજી કોન્ટ્રાક્ટ દેવાનો નથી અથવા ડિપાર્ટમેન્ટલી કામ શરૂ કરવામાં આવ્યું નથી. એટલે આ ગોપાલભાઈ ત્યાં આંગળી સીંધ્યા કરે છે, પણ એને એ ખબર નથી માનનીય ધારાસભ્યશ્રીને કે પોતે 1 વર્ષથી છે તો એની જવાબદારી છે. કાળાવડની ગ્રામ પંચાયતનું કામ બંધ છે એ ચાલુ કરવું જોઈએ. એવી રીતે તાલુકામાં જ્યાં જ્યાં એ કામની વાતો કરે છે એ કામ હવે એને કરાવવા જોઈએ. 10 વર્ષથી છેલ્લા 14 વર્ષથી હું ધારાસભ્ય નથી ને કાંઈ નથી. 14 વર્ષ થઈ ગયા. 14 વર્ષથી ભાજપનો ધારાસભ્ય વિસાવદર વિધાનસભા સીટમાં નથી. તો આ જે જવાબદારીઓ છે એ માન્ય ધારાસભ્ય ગોપાલભાઈ ની થાય છે કે આ કામ પૂર્ણ કરાવવા. હવે એને એ ખબર નથી કે હું ધારાસભ્ય છું ને આવી વાત ન કરાય. આટલી એનામાં સમજણ નથી. પછી પોતે ધારાસભ્યના જે કામ કરવાના હોય, નવા કામ મંજૂર કરાવવાના હોય કે એવું કાંઈ કરતા નથી. અને ખેડૂતના ખેતરમાં દવા છાંટવી, ગમે ત્યાં નીચે બેસી જવું, ગમે ત્યાં વાંધાવસકા કરવા, આવું બહુરૂપિયાના જેવું આવા કામ કરે છે. એવા કામ ધારાસભ્યશ્રીએ કરવાના ન હોય. ધારાસભ્યશ્રીએ તો આ પોતે ગણાવે છે એવા કામ ચાલુ કરાવવા જોઈએ અને પૂર્ણ કરાવવા જોઈએ, નવા કામ મંજૂર કરાવવા જોઈએ. અને જો એ મારી સામે આગળ ચિંતો હોય તો એને એ નથી ખબર કે વિસાવદર ભેસાણ ત્યારે જુનાગઢ તાલુકો મારી જોડે નહોતો. હું 2 વખત ધારાસભ્ય રહ્યો, મંત્રી રહ્યો. બધી જ કઈ કોર્પોરેટ ઓફિસો છે, સરકારી ઓફિસો છે, એમાં પછી મામલતદાર કચેરી આવે, એમાં પછી પ્રાંત કચેરી આવે, મોટા મોટા બ્રિજ આવે, કોર્ટ રૂમો આવે, એમાં ભેસાણ વિસાવદર શિક્ષણ સંસ્થાઓ આવે. આ 10 વર્ષમાં મારા વખતના બધા કામ થયા છે. પણ અમારી કમનસીબી કે ભારતીય જનતા પાર્ટી, તમે ગોપાલભાઈ કે આપ વાળા એમ કહે છે કે 30 વર્ષથી કામ નથી થયું, પણ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એને જવાબ ન આપી શક્યું કે ભાઈ આટલા કામ કેશુભાઈએ કર્યા છે, 10 વર્ષમાં કનુભાઈ ભાલાળાએ આટલા કામ કર્યા છે, આટલા બ્રિજ, આટલી ઓફિસો, આટલું આ તે. એ કોઈ ઉજાગર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ન કરી શક્યું કે અત્યારે જે ભારતીય જનતા પાર્ટી ચલાવે છે એના આગેવાનો કોઈ ન કરી શક્યા. એટલા બોલ કરે છે, પણ હજી બગડી નથી ગયું. 27ની વિધાનસભા જો ભારતીય જનતા પાર્ટીએ જીતવી હોય તો આ જે ભારતીય જનતા પાર્ટીએ કામ કરેલા છે આ વિધાનસભા સીટમાં એને વહેલી તકે ઉજાગર કરવા જોઈએ. ગામડે ગામડે પ્રવાસ કરીને ઉજાગર કરવા જોઈએ. જો તમે ઉજાગર ન કરો તો અત્યારનું યંગ જનરેશન ભૂલી ગયું છે. કારણ કે હું હતો એને આજ 20 વર્ષ થવા આવ્યા, એટલે અત્યારનું યંગ જનરેશન જે છે 30 વર્ષનું અને કેશુભાઈ અમે જે કામ કર્યા છે એ અત્યારના યંગ જનરેશનને ખબર ન હોય, કારણ કે 20-25 વર્ષ થઈ ગયા. એટલે આ કામો બધા ઉજાગર કરો છો. એક એક ગામમાં મારા બનાવેલા બ્રિજ છે, મારા બનાવેલા કોઝવે છે, અને મારી બનાવેલી શિક્ષણ છે, આઈટીઆઈ બધા તાલુકામાં મારી બનાવેલી છે, મારી વખતની છે, મેં ઉદઘાટન કર્યા છે, મેં બધું કર્યું છે. એટલે માનનીય ગોપાલભાઈ, તમે ખાલી વાતોના વડા કરોમાં અને જે તમારા કામની જવાબદારી છે ધારાસભ્ય તરીકે એ તમે નિભાવો. અને આ જૂના કામ છે એ વહેલી તકે પૂર્ણ કરો. અને હું મારા કાળાવડ ગ્રામ પંચાયતનું એમ કહું છું કે હું પૂર્વ ધારાસભ્ય છું, તમે હવે ધારાસભ્ય અત્યારે છો, તો તમે કાળાવડની ગ્રામ પંચાયતનું વહેલી તકે કામ ચાલુ કરાવો. હું આ તમને કહું છું. તમારામાં કેટલી ગ્રેવિટી છે એ હું જોઈ લઉં. તમે એક નવું કામ તો કરાવી શક્યા નથી, એટલે જરાક બોલવામાં અને વાતો કરવામાં ધ્યાન રાખો. કારણ કે હજી તમારે ઘણું બધું તમારા મનમાં છે કરવાનું. આવી રીતે જો તમે વર્તન કરશો તો તમે અપ નહીં થઈ શકો અને કદાચ આ તમારી છેલ્લી વિધાનસભાના ધારાસભ્ય તમે રહેશો. આજે મારે તમને વાત કરવી છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા વિશે. ઘણા લોકો એમ પણ કહેશે કે આ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. તો તમને બધાને કહી દઉં કે મેં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યો છું અને આજથી 3 દિવસ પહેલા મેં રાજીનામું આપી પણ દીધું છે. અને હવે વધારે વાત કરું તો ઘણા લોકો કહે છે કે આ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે ને હવે કદાચ ભાજપવાળાએ રૂપિયા દઈ દીધા હશે એટલે આવું બોલતો હશે. તો નહીં મિત્રો, મારે તમને આજે વાત કરવી છે જે અન્યાય થઈ રહ્યો છે અન્યાય વિશે. કેવો અન્યાય? તો મિત્રો તમને વાત કરું તો પાર્ટીમાં જ્યારે અહીંયા કોઈ અસ્તિત્વ નહોતું, જ્યારે કોઈ હોદ્દેદારો નહોતા, કોઈ નહોતા, ત્યારે અમુક લોકો એમની શું કહેવાય મનથી કામગીરી કરી રહ્યા હતા. શા માટે? કે પાર્ટી મોટી થાય. પાર્ટી મોટી થશે તો કાર્યકર્તાઓ મોટા થશે, કાર્યકર્તાઓ મોટા થશે તો કાર્યકર્તાઓને થોડીક શું કહેવાય માન સન્માન મળશે, બરોબર. પણ શું થયું એ વાત કરું. 2025ની જ્યારે પેટા ચૂંટણી હતી ને ત્યારે ગોપાલભાઈ અહીંયા આવ્યા, બધું થયું, જીતા, બધી વસ્તુ. પણ જીતી ગયા પછી અમુક લોકો અત્યારે ગોપાલભાઈના ચાટુકારો કહી શકાય કે અમુક લોકો છે કે જે અમુક લોકો તમે વિચારી લ્યો કે એમનો ભૂતકાળ કહું ને તો એ બધી જગ્યાનું પાણી પીને આવ્યા છે. ભાજપ, કોંગ્રેસ, કેશુબાપાનું જીપીપી આવી ગયું, આ બધી જગ્યાએથી પાણી પીને આવ્યા છે અને અત્યારે હાલ ગોપાલભાઈના ચાટુકારો બની ગયા છે, બરોબર.
હવે આ બધા લોકો ભેગા મળીને પાર્ટીને ક્યાં રસ્તે લઈ જાય છે એ તો મને નથી ખબર, પણ મારે તમને મિત્રો જે અન્યાય થઈ રહ્યો છે ને અન્યાય વિશે વાત કરું ને તો મિત્રો તમને વાત કરું કે હું એ પાયાનો પથ્થર છું કે ગોપાલભાઈને જેથી અહીંયા ચૂંટણી લડવી હતી, બરોબર, તે વિસાવદર સિટીમાં અહીંયા બૂથમાં બેસવા માટે જે એજન્ટો જોઈતા હતા ને એ એજન્ટો પૂરું પાડવાનું કામ કોઈ કર્યું તો એ મેં કર્યું છે, બરોબર. એજન્ટો ગોતવાનું, એજન્ટોને વ્યવસ્થિત કામ કરાવવાનું, પ્લસ બોગસ મતદાન ના થાય ને ત્યાં સુધીની જાણકારી અમે અહીંના એજન્ટો, અહીંયાના પાયાના પથ્થરો, એમાંનો હું એક પાયાનો પથ્થર છું, મારી જેવા તો ખટારો ભરાય એટલા પાયાના પથ્થર છે. અમે બધાએ સાથે મળીને અહીંયા બોગસ મતદાન ના થાય એ માટેની ખૂબ કાળજી રાખેલી, અને મને તો ઘણા લોકો ઓળખતા પણ હશે. હમણાં હાલમાં જ તાલુકા જિલ્લાની ચૂંટણી ગઈ, બરોબર, એમાં ખુદ હું કેટલું કામ કર્યું છે અહીંના વિસાવદર તાલુકાના મોસ્ટ ઓફલી ગામડામાં મને ખુદને ઓળખે છે કે આ ભાઈ મૌલિક રીબડિયા છે, એક ભૂંગળું લઈને રખડતા હતા, લોઢાનો મેડલ બતાવતા હતા. આ બધી વસ્તુઓ મોસ્ટ ઓફલી આ તાલુકામાં ખબર જ હશે. પણ મિત્રો મારે તમને વાત કરવી છે કે આ જે ચાટુકારો બધા ભેગા થયા છે અને ગોપાલભાઈને આ બધા જે ચૂંટાઈ ગયા છે, હું તમને મિત્રો વાત કરું ને તો આ બધી જગ્યાનું પાણી પીને આવ્યા છે ત્યાંના ચાટુકારો છે એ ગોપાલભાઈના, અને અત્યારે હાલ પાર્ટીને પતાવવાનું કામ કરી રહ્યા છે. તો કઈ રીતે મિત્રો પાર્ટીને પતાવવાનું કામ કરી રહ્યા હું તમને વાત કરું તો કે સૌ પ્રથમ તો ગોપાલભાઈએ શું કર્યું તમને ખબર છે? જ્યારે અહીં ચૂંટણી લડવાય, ચૂંટણી પૂરી થઈ ગઈ, તાલુકા જિલ્લાની ચૂંટણી પૂરી થઈ ગઈ, હવે સંગઠનની વાત આવી. તો સંગઠનમાં બધાને હોદ્દા આપવાના હોય, જે સારું કામ કરતો હોય, જે સારું પરફોર્મન્સ આપતો હોય એમને સારો હોદ્દો આપવાનો હોય, બરોબર મિત્રો. તો મેં મારું પરફોર્મન્સ કેવું હતું એ મારે કોઈને કહેવાની જરૂર નથી, પણ મારું પરફોર્મન્સ તો આખો તાલુકાએ જોયેલું છે. મારે ખાલી એટલું જ કહેવું છે કે જે માણા એક બૂથનો એજન્ટ ન ગોતી શકતો હોય, જે માણાને બોલતા ન આવડતું હોય, જે માણાને સમજતા ન આવડતું હોય, એવા લોકોને ન હોય એવા હોદ્દા આપી દીધા છે કે એમના વિચારમાં ન આવી શકે, એ હોદ્દાને લાયક નથી છતાં એવડા હોદ્દા આપી દેતા. મિત્રો તમને વાત કરું તાલુકા પ્રમુખની હાલના બનેલા, તો આ તાલુકા પ્રમુખ એક બૂથ એજન્ટ ક્યાંય નથી કોઈ. તો છેલ્લી આ 3 ચૂંટણી ગઈ, નગરપાલિકા, ધારાસભાની પેટા ચૂંટણી, તાલુકા જિલ્લાની ચૂંટણી, એ 3 ચૂંટણીમાંથી એક જ જગ્યાએ એનો માણાનો બૂથનો એજન્ટ નથી બોલાવી શક્યો, નથી બેહાડી શક્યો, કે નથી ક્યાંય પાર્ટી હારું 5 મત ભેગા કરી શક્યો ને એને તાલુકા પ્રમુખ બનાવી દીધો છે. મિત્રો બીજી વાત કરું તો કે મોટી મોણપરી જિલ્લા પંચાયતના સદસ્ય છે હાલમાં. આ ટિકિટ હકીકતમાં હતી એક વ્યક્તિની, એ વ્યક્તિનું હું નામ નહીં બોલું કારણ કે આમાં બધાને એમ થશે કે આનો મિત્ર છે ને આનો મિત્ર છે. મારે કોઈની વાત નથી કરવી, હું તમને ખાલી એટલું કહું છું કે કાયદાકીય રીતે, કે કાયદાકીય તો ન કહેવાય પણ પાર્ટીનું એક કામ કરનાર વ્યક્તિ હોય અને વ્યક્તિને જોતા દ્રષ્ટિએ એ ટિકિટ એક વ્યક્તિની હતી, બરોબર. એ વ્યક્તિની ટિકિટ ન મળી, એ વ્યક્તિ પણ નારાજ થયા. છેલ્લે એ વ્યક્તિ બાયદા બોલ્યા તો એને પણ એવું સારું એવું પદ મળી ગયું, બરોબર. મારે કાંઈ બાધી બોલીને પદ નથી જોતું, મારે તો માગવું હતું એ માગી લીધું, બરોબર. તમારામાં દેવાની કેપેસિટી જ નથી, પહેલી વાત તો એ. અમારે જે જોતું હોય ને એ તમારામાં દેવાની કેપેસિટી જ નથી. અને પહેલી વાત તો એ કે તમે અહીંયા ચૂંટણીમાં આવ્યા ત્યારે 2025ની પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ બહુ કેશુબાપા કરતા હતા, બરોબર. કેશુબાપાના નામની આખી ચૂંટણી પૂરી કરી નાખી, કેશુબાપાના નામના મત ને આન તેન ફલાણું પૂરું, કેટલું કેશુબાપાને મૂક્યા નહોતા. કેશુબાપાનું એક પૂતળું હચોડું એને ડોમમાં રાખીને બેહતા હતા ને એવડો પ્રચાર કરતા હતા, બરોબર. હવે પ્રચારમાં મારે તમને મિત્રો એટલું જ કહેવું છે કે બહુ કેશુબાપા કરતા હતા. તો કાર્યાલય સંભાળવા માટે જ્યારે કેશુબાપા અહીંયા ચૂંટણી જીતા હતા, મુખ્યમંત્રી બન્યા હતા ને, ત્યારે ભાજપના અહીંના સ્થાનિક કાર્યકર્તાઓ જ ચૂંટણી કાર્યાલય સંભાળતા હતા, નહીં કે તમારી જેમ આવીને સુરતીઓને અહીંયા બેસાડી દીધા. અત્યારે તમારે અહીંયા હાલમાં જોઈએ છે, તમે પણ સુરતથી આવ્યા ને કાર્યાલય સંભાળવા માટે, પણ અહીંયા હું વિસાવદનના કોઈ કાર્યકર્તા ઉપર તમને ભરોસો નથી. આનો મતલબ તો એ જ થયો ને. અને પ્લસ બીજી વસ્તુ એ કે જે ટિકિટ નહોતી એ પણ ટિકિટ બીજાને દઈ દીધી ને એ માણસ જીતી ગયો. એ જીતી ગયા પછી તમે એક પણ ચૂંટાયેલા સભ્યને નથી પૂછ્યું કે વિરોધ પક્ષના નેતાને બનાવીએ છીએ અમે, તમે એક પણ ચૂંટાયેલા સભ્યને નથી પૂછ્યું. તાલુકા પ્રમુખ બનાવવા ટાણે પણ એક પણ ચૂંટાયેલા સભ્યને નથી પૂછ્યું. તમે તમારી મનમાની કરો છો, બરોબર. અમને તો એવું લાગે છે તમને આ બધી મનમાની છે ને, તમને ખર્ચો આપતા હોય, તમારી શું કહેવાય ચાટુકારિતા કરતા હોય, તમને ટાણે પાણીના ગ્લાસ ભરી દેતા હોય, તમે કયો એમ કરતા હોય, એવા જ લોકોને તમે હોદ્દા આપો છો. એવું અમને આજે ખબર પડી, કારણ કે 1 વર્ષ સુધી પાર્ટી માટે કામ કર્યું ને તો એ અમને ખબર પડી કે હકીકતમાં આ સિચ્યુએશન છે. અને ઘણા લોકો કહે છે કે ભાજપ પાસેથી રૂપિયા લઈને હું આવું બોલું છું. એ ભાઈ, જો રૂપિયા લેવા જોત ને તો ઘણી ચૂંટણીઓ ગઈ, એ ચૂંટણીમાં અમારે પૈસા જોતા હોત, હોદ્દા જોતો હોત તો બધું અમને મળતું જ હતું. પણ અમે એવું નથી કરવાવાળા માણસો. અમે તમારી પાસેથી ખાલી એક હોદ્દો જ માંગ્યો હતો, પણ એ હોદ્દાના બદલામાં શું મળ્યું? એ જ હોદ્દો અટકાવવા માટે તમે સંગઠન મંત્રીને કીધું હતું કે આ હોદ્દો મૌલિક રીબડિયાને નથી આપવાનો, બરોબર. ત્યાં સુધીની મારી પાસે પણ વાત આવેલી છે ને મને ખબર પણ છે. પણ આનાથી પણ વિશેષ વાત કરું ને મિત્રો, તો આટલું બધું પાર્ટી પાછળ ઘસાણા પછી, આટલું બધું પાર્ટીનું કામ કર્યા પછી એક વસ્તુ દેખાણી કે પાર્ટીને હંમેશા કેવા લોકો જોઈએ છે
કે ભાઈ ગોપાલભાઈની ચાટુકારિતા કરે, ગોપાલભાઈ જે કે એમ જેમ કે એમ કરે, ગોપાલભાઈ કે એમ આમ, ગોપાલભાઈ કે એમ આમ. તો એવા જ લોકોનું માત્ર ને માત્ર હાલે એમ છે. જે કોઈ પોતાનું રાજકીય કરિયર બનાવવા માંગતા હોય ને એમ લાગે ગોપાલભાઈની પાછળ હાલીએ તો ગોપાલભાઈ એનું જ રાજકીય કારકિર્દી પહેલા ખતમ કરે છે. તો આ હતા પૂર્વ ધારાસભ્ય કનુ ભાલાળા અને સાથે જ આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા રહી ચૂકેલા મૌલિક રીપડિયા. બંનેના નિવેદનો તમે સાંભળ્યા. બંને હવે ગોપાલ ઇટાલિયાની સામે મોરચો માંડીને બેઠા છે. એક સમય હતો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા બાદ ગોપાલ ઇટાલિયાની વાહવાહી આખા ગુજરાતની અંદર ચાલતી હતી. પરંતુ જે પેટા ચૂંટણી જીત્યા બાદ ગોપાલ ઇટાલિયાએ પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન વેદનાની ડાયરીઓ લખતા હતા. એ ડાયરીઓ ક્યાં છે તેને લઈને સવાલો થયા. ત્યારબાદ કાર્યકર્તાઓની નારાજગી સતત વધતી રહી. વધતી નારાજગીની વચ્ચે ગોપાલ ઇટાલિયાની વિધાનસભા કાર્યાલય વિસાવદર ખાતે પણ તોડફોડની ઘટનાઓ સામે આવી હતી. એ તોડફોડની ઘટનાઓ પણ અમે પ્રકાશિત કરી હતી કે આ તોડફોડની ઘટના બનવા પાછળનું કારણ વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અંદર નારાજગી. પરંતુ તેમ છતાંય સ્પષ્ટપણે નારાજગી હોવા છતાંય ખુલીને ઇટાલિયાનો વિરોધ થઈ રહ્યો હોવા છતાંય એક પણ વખત પોતાના વિસ્તારના કાર્યકર્તાઓને સાથે રાખી અથવા તો કાર્યકર્તાઓની અંદર જે નારાજગી છે તેને લઈને હજુ સુધી સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી. સતત વધતી નારાજગીની વચ્ચે ગોપાલ ઇટાલિયાને 3500 કરતાં પણ વધારે મતની લોસ થવાની વાત એ મૌલિક રીપડિયાએ કરી છે. આવનારા સમયની અંદર આ તેમની છેલ્લી વિધાનસભા હોવાની વાત એ પૂર્વ મંત્રી કનુ ભાલાળાએ કરી છે. હવે જોવાનું રહેશે આવનારા સમયમાં ગોપાલ ઇટાલિયાનો વિરોધ કઈ રીતે અને ક્યારે જોવા મળે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.